નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મહેસાણાના એક નાનકડા ગામમાં કાંજીભાઈ નામનો એક ગરીબ માણસ પોતાની પત્ની અને 2 બાળકો સાથે રહેતો હતો। રોજ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ઘરમાં પૈસાની ખૂબ જ તંગી હતી। ઉપરથી થોડા દિવસોથી કાંજીભાઈનું કામ પણ બંધ થઈ ગયું હતું। ઘરમાં અનાજનો એક પણ દાણો બચ્યો ન હતો, જેથી કાંજીભાઈ દુઃખી થઈ અને દશામાના મંદિરે ગયા। મંદિરની સામે બેસી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા અને હાથ જોડીને કહ્યું, હે દશામા, મારી પાસે તમને આપવા માટે કંઈ નથી। બસ મારી શ્રદ્ધા છે, મારા પરિવારનું દુઃખ દૂર કરજો। એ દિવસે દશામાને તેણે માત્ર એક નાનકડી ચૂંદડી અર્પણ કરી અને ઘરે પાછા ફર્યા। રાત્રે કાંજીભાઈને સપનું આવ્યું। સપનામાં દશામા તેમના ઘરના આંગણામાં ઊભા હતા અને માતાએ પ્રેમથી કહ્યું, ફક્ત ચિંતા ના કર, શ્રદ્ધા રાખ, તારા દુઃખના દિવસો હવે દૂર થવાના છે। કાંજીભાઈ અચાનક જાગી ગયા। તે સવારે મજૂરી શોધવા નીકળ્યા અને રસ્તામાં તેને જૂના અને ઓળખીતા માણસ મળ્યા। તેણે કાંજીભાઈને પોતાના કામમાં રાખી લીધા અને કહ્યું, આજથી તું મારી સાથે કામ કર, તારી મહેનતના યોગ્ય પૈસા આપીશ। અને કાંજીભાઈએ કામ શરૂ કર્યું। થોડા દિવસોમાં જ તેમના ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી। બાળકો માટે અનાજ આવ્યું, ઘરમાં ખુશી પાછી આવી અને કાંજીભાઈના ચહેરા પર પણ ખુશી આવી ગઈ। અને તે ફરી દશામાના મંદિરે ગયા અને આંખોમાં આંસુ સાથે હાથ જોડીને કહ્યું, દશામા, તમે મારી મુશ્કેલીમાં મારો સાથ આપ્યો છે। હું જીવનભર તમારી મહિમાના ગીતો ગાતો રહીશ। ત્યારે જ મંદિરની બહાર ઉભેલા એક વૃદ્ધે કહ્યું કે બેટા, દશામા પાસે સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી। માતા દરેક ભક્તની શ્રદ્ધા જુએ છે। ત્યારે કાંજીભાઈ તેમના આખા પરિવાર સાથે દશામાના ચરણોમાં માથું નમાવ્યું અને તે દિવસથી તે દર વર્ષે દશામાનું વ્રત પૂજા શ્રદ્ધાથી કરવા લાગ્યા। તો આવી રીતે તો મિત્રો દશામાનો મહિમા। તો તમને પણ આવો દશામાએ કંઈ પરચો કે એવું આપ્યું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો। અને તમે પણ દશામાને માનતા હોય તો કોમેન્ટમાં જય દશામા લખો। તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ।